ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું અને આશા રાખું છું આપ સૌ મજામાં હશો, ખુશ હશો, પરિવાર સાથે હશો અને એક ઉમ્મીદ પણ જોઈ રહ્યા હશો. કઈ ઉમ્મીદ? માંગરોળના વિકાસની. કઈ ઉમ્મીદ? આપણા બાળકોના ભવિષ્યની. કઈ ઉમ્મીદ? આપણા આરોગ્યની. કઈ ઉમ્મીદ? માંગરોળની અંદર જે લગાતાર સમસ્યાઓ ચાલે છે આ સમસ્યાઓના ક્યાંક સમાધાનની. કારણ કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આપણે માંગરોળમાંથી વોર્ડ નંબર 8 માંથી દાવેદારી ઉમેદવારી નોંધાવી છે, આપ સૌ જાણો છો. અને અગાઉ આપણે એટલે કે ઉમેદવારી નોંધાવ્યા બાદ જે રીચેકિંગ હતું, ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી આજ આપણને ફોર્મમાં માન્ય મળી ગયું છે. એટલે આવતીકાલે એટલે કે કાલની તારીખમાં આપણને એક નિશાન મળશે અને આ જે નિશાન છે એ નિશાનની સાથે ફરી પાછો હું એક અપડેટ લઈને આવીશ. જે કંઈ પણ થશે આપણા વિડીયોના માધ્યમથી થશે, બન્યા રહેજો મિત્રો. અને બીજું ખાસ એ કે બની શકે હું એકલો અપક્ષ લડી રહ્યો છું વોર્ડ નંબર 8 માંથી. બની શકે કે હું તમામ લોકો સુધી કદાચ ન પણ પહોંચી શકું. બની શકે કે હું ક્યાંક પર્સનલી કોઈની મુલાકાત ન પણ લઈ શકું, કારણ કે માત્ર 11 દિવસનો મિત્રો સમયગાળો આપ્યો છે અને આ 11 દિવસની અંદર 6828 જે વોટર્સ છે, ઇન્દિરાનગર વિસ્તાર લઈ લો, સમાનતા સોસાયટી લઈ લો, એટલે કે અગાઉ મેં જે કંઈ પણ વિડીયો મૂક્યો છે એની અંદર તમામ વિસ્તારો મૂકી દીધા છે. હવે માંગરોળના લોકોએ વિચારવાનું રહ્યું છે કે નિઝામ જેઠવા જ્યારે વહીવટી તંત્ર હતું એ વહીવટી તંત્રની અંદર હંમેશા અડીખમ ઉભો હતો. જ્યાં જરૂર પડી છે લોકોએ મને ફોન કર્યો છે, પોતાનું સમજીને, પોતાની ફરજ સમજીને સમગ્ર માંગરોળ માટે તાકાતથી બની શકે એટલા કામ કરાવડાવવાની અને કામ કરવાની મેં મહેનતના પ્રયત્ન કર્યો છે. ચૂંટણી આવી, ઘણી વખતે દુઃખ થતું કે યાર આમ નામ ક્યાં સુધી, પછી થયું કે નહીં, આ સિસ્ટમમાં આવવું પડશે, સિસ્ટમમાં ઘૂસવું પડશે. કારણ કે હું 12 થી 10 પથરા મારીશ પણ સિસ્ટમની અંદર હોઈશ ને તો એક જ પથરાની અંદર એ કામ થઈ શકશે, એક જ અવાજની અંદર એ કામ થઈ શકશે અને આપણે એ કામ કરી બતાવવાનું છે. એટલે મિત્રો આજ તમારો સમય આવ્યો છે કે તમારા એક વોટની તાકાત તમારે બતાવવાની છે. તમારું એક વોટ તમારા બાળકના ભવિષ્ય માટે, તમારો એક વોટ એમ કહેવાય ને કે માંગરોળના વિકાસ માટે. વોર્ડ નંબર 8 માંથી ચૂંટણી લડી રહ્યો છું, એ પણ અપક્ષ લડી રહ્યો છું. એટલે મિત્રો જ્યાં જ્યાં જે વિસ્તારની અંદર રહે છે, જે કંઈ પણ અપડેટ આવશે હું અપડેટ નાખતો રહીશ. એટલે જે કંઈ પણ મિત્ર વર્તુળ છે, સગાવાલા છે, સંબંધીઓ છે, મોટેરાઓ છે, મુરબ્બીઓ છે, આ તમામને હું કહું છું. અને મારા પ્રતિદ્વંદી માટે પણ મેં કાર્ય સરળ બનાવી દીધું છે કે ભાઈ આપણે એટલા વિસ્તારો આવે છે અને એટલા વિસ્તારોની અંદર મહેનત કરવાની છે, એટલા વોટર્સ છે, એટલા વોટર્સમાં મહેનત કરવાની છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ મને હિંમત દે, તાકાત દે કે હિન્દુ, મુસ્લિમ, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, નાત જાતના ભેદભાવ વગર માંગરોળના લોકોને ક્યાંય તકલીફ પડે તો આ નિઝામ જેઠવા હંમેશા અડીખમ ઉભો રહે અને ઇન્શાઅલ્લાહ હંમેશા ઉભો રહીશ. તો મિત્રો તમારો એક વોટ, માત્ર એક વોટની કિંમત હું તમને બતાવી દઈશ. મેં કીધું તું ને, ફોર્મ હું એકલો નથી ભરવા ગયો, નિઝામ જેઠવા સાથે જોડાયેલા તમામ વોર્ડના સભ્યો ફોર્મ ભરવા ગયા છે. નિઝામ જેઠવા સાથે જોડાયેલું આખું માંગરોળ ફોર્મ ભરવા ગયું છે. કારણ કે આ અવાજ મારો નહીં હોય, આ અવાજ પ્રજાનો હશે અને હું જે છું એ લોક સેવક છું, પ્રજાનો સેવક છું. આજ મને મોકો મળ્યો છે કે કંઈક કરી બતાવવાનો. આજ મને મોકો મળ્યો છે કે લોકોની સમસ્યાઓનું સમાધાન ત્વરિતપણે લાવવાનો. આજ મને મોકો મળ્યો છે કે જ્યાં જ્યાં પબ્લિક હેરાન પરેશાન થઈ રહી હતી વહીવટી તંત્ર શાસનની અંદર, તો આજ હું સિસ્ટમની અંદર રહી અને ક્યાંય કોઈને તકલીફ ન પડે, ક્યાંય કોઈને પ્રશ્ન ઉભો ના થાય, એના માટે કરીને આજ મેં આ દાવેદારી ઉમેદવારી નોંધાવી છે. એટલે ફોર્મ માન્ય થઈ ગયું છે. ખરેખર આ રાજનીતિ અંદર મારો પહેલો કદમ છે. હંમેશા નીતિથી, ઈમાનદારીથી અને એ પ્રજાના કલ્યાણ હિતાર્થે, સર્વજન સુખાય સર્વજન હિતાયના અર્થે આપણે આ કામ કરવાનું છે. મિત્રો તમારા જેટલા પણ મિત્ર વર્તુળ છે, સગા સંબંધીઓ છે જ્યાં વોર્ડ નંબર 8 ની અંદર રહે છે, તમામ સુધી શેર કરી દો. કાલે સિમ્બોલ મળશે અને સિમ્બોલ મળી ગયા પછી આપણે મસ્ત પડઘમની સાથે આપણે ચૂંટણી લડવાના છીએ. બિંદાસ લડીશું અને મસ્ત મજાની ચૂંટણી લડીશું. મને આશા છે કે તમે કોઈ મને નિરાશ નહીં કરો. મને આ વિશ્વાસ છે કે માંગરોળના તમામ લોકો મારી સાથે ખભોથી ખભો મિલાવીને ચાલશે. કારણ કે મને એ પણ ખબર છે કે તમે મારી ઉમ્મીદને ક્યારેય તૂટવા નહીં દો. કારણ કે આ નિઝામની અંદર જે તમે જોઈ રહ્યા છો એ મારે સાબિત કરી બતાવવું છે. એટલે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. અને ખાસ ધ્યાન રાખજો કે તમારા એક વોટ, તમારું એક વોટ, તમારા માંગરોળનો વિકાસ, તમારો એક વોટ, તમારા બાળકોનું શિક્ષણ, તમારો એક વોટ, તમારું આરોગ્ય, તમારું એક વોટ
માંગરોળની તમામ જે કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અંદરથી ઊભી થતી જે કંઈ પણ સમસ્યાઓ છે, આ તમામ સમસ્યાઓના સમાધાન માટે તમારો એક વોટ. અને હા, ખાસ ધ્યાન રાખજો, મારી આશા ક્યારેય તૂટવા નહીં દેતા. અને હંમેશને માટે જ્યાં જે કોઈ પણ શિક્ષિત વર્ગ ઉભો છે, જે લોકો ઉભા છે, જે ખરેખર કાર્ય કરવાના છે, એ લોકોને તમામ બોર્ડમાંથી જીતાડજો. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો. આવજો. બાય બાય.